આ આંબાનું વૃક્ષ છે. આંબાના વૃક્ષ ઉપર 5મા મહિનામાં કેરીઓ આવે છે. આંબાના વૃક્ષની વાત કરીએ તો અહીંયા તેનું મૂળ જમીનમાં મૂળ હોય છે. આ તેનું પ્રકાંડ એટલે થડ મજબૂત હોય છે, જેનું આયુષ્ય 40-50-100 વર્ષનું હોય છે. આંબાનો વૃક્ષ ઉપર અહીંયા આપણે જોઈએ કે 5મા મહિનાની સિઝનમાં તેની કેરીઓ આવી છે. આ રહ્યો આપણો દેશી આંબો છે. તેની ઉપર આંબાના કેરીના ફળ આવેલા છે. અહીંયા જોઈએ આંબાનું વૃક્ષ બહુ ઊંચું થાય છે અને ઘટાદાર હોય છે. ઉનાળામાં તેનો છાયા તરીકે ઉપયોગ કરીએ છીએ. આંબાના જે વાત કરીએ તો તેના થડનો ઉપયોગ લાકડા તરીકે થાય છે. પાનનો ઉપયોગ અહીંયા તેના પાનનો ઉપયોગ લગ્ન પ્રસંગમાં તોરણ બાંધવામાં ઉપયોગ થાય છે. અને તેના પાનની વાત કરીએ તો તેના પાન ઝાલાકાર શિરાવિન્યાસ ધરાવે છે. અહીંયા જોઈ શકાય છે કે તેના પાનની અંદર આડી આડી લીટી અને અહીંયા રેખાઓ દેખાય છે. તો તે ઝાલાકાર શિરાવિન્યાસ ધરાવતી વનસ્પતિ છે. તોરણમાં ઉપયોગ થાય છે. અહીંયા કેરીના ફળ આવેલા છે. ફળની અંદર વાત કરીએ તો તેના ફળ શરૂઆતમાં કાચા હોય છે, લીલા રંગના, અને ધીરે ધીરે આંબાની કેરી ઉપર પાકે છે. ઘણી વખતે કેમિકલ લગાવીને રૂમમાં તેને પકાવવામાં આવે છે. તે ઝાડ ઉપર પાકી ગયા પછી તેને પક્ષીઓ આ રીતે કેરીના ફળને ખાતા હોય છે. અહીં આપણે જોઈએ કાંઈ કેરી ખાધેલી છે કે આ રીતે પક્ષીઓ ઉપર ખાતા હોય છે અને પાકી ગયા પછી નીચે જમીન ઉપર પડે છે. અહીંયા બગડેલી કેરી. બીજી કેરીની વાત કરીએ તો અહીંયા જે ખાધેલા છે અને બગડેલી કેરી અહીં થોડો બગાડ થઈ ગયો. આ રીતે ખાતા હોય ફળ અને પછી નીચે જમીનમાં પડી જાય છે. થોડા ઘણા પાકી ગયા પછી આ રીતે જમીન નીચે પડેલા દેખાય છે. અહીંયા આંબાની કેરીના ફળ. કેરી એ ફળનો રાજા કહેવાય, જેનો રસ અમૃતમય હોય અને રસ પીવાની ઉનાળામાં બહુ મજા આવે છે. આંબો એ ઔષધીય વૃક્ષ તરીકે પણ ઉપયોગી છે.